ચાલો તો હવે આપણે ગઈકાલ સુધીમાં કલીલ કણો જે છે એના વર્ગીકરણ જે છે એ વર્ગીકરણનું કાર્ય જે છે એ પૂરું કરેલું. આજે એના કરતાં થોડાક એડવાન્સ જઈએ. હવે આપણે જે છે એ આજે ચર્ચા કરવી છે કલીલ સોલ જે છે એ કલીલ સોલની બનાવટની વાત કરવાની છે. તો ફોર એક્ઝામ્પલ આપણે જે છે કલીલ સોલની વાત કરીએ તો કલીલના બે પ્રકાર આપણે શીખાતા. કયા કયા બે પ્રકાર જે છે એ શીખાતા? તો કે ભાઈ આપણે જો કલીલ સોલની વાત કરીએ તો આપણે અહીંયા કલીલ દ્રાવણને બે ભાગમાં પહેલા વેચી દઈએ કે ભાઈ કલીલ અથવા એનું બીજું નામ શું છે તો કે આપણે એને સોલ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આપણે કલીલ અથવા સોલ એમ બંને ઘટકોની જો વાત કરીએ તો એને જે છે એ કયા બે ભાગમાં વેચશું? તો કે એક ભાગ જે છે જેને નામ આપવું છે લાયોફિલિક કલીલ. જો પેલો ભાગ છે એનું નામ શું છે? લાયોફિલિક નામ છે. બીજો જે ભાગ છે એનું નામ શું છે તો કે ભાઈ એને આપણે કહેવાનું છે લાયોફોબિક કલીલ જે છે એ કલીલ તરીકે ઓળખવાનું થશે. એક કે જેને આપણે કહેવાનું છે લાયોફિલિક અને બીજું જે છે એને કહેવાનું છે લાયોફોબિક. હવે જો લાયોફિલિક જે છે એમાં આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી કે ભાઈ લાયોફિલિક નો મતલબ શું થાય? તો કે લાયોફિલિક નો એકદમ સિમ્પલ મતલબ હતો. શું? તો કે અહીંયા જે છે એ આપણી પાસે બે ઘટકો છે. કયા કયા? એક છે વિક્ષેપણ માધ્યમ અને બીજું છે વિક્ષેપિત કલા. તો આજે બંને ઘટકો જે હતા માધ્યમ અને કલા એ બંનેની જો વાત કરીએ તો એ બંને વચ્ચે ચોક્કસ પ્રકારનું જે છે એ આકર્ષણ જે છે એ આકર્ષણ જોવા મળતું હોય છે. તો વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા જે છે એની જો આપણે વાત કરીએ તો બંને વચ્ચે આકર્ષણ છે એટલે તરત જ એમની વચ્ચે શું બની જવાનું છે? તો કે કલીલ દ્રાવણ જે છે એ કલીલ દ્રાવણ બની જવાનું છે. તો કયા કયા એવા ઘટકો છે કે જે લાયોફિલિક કલીલ તરીકે વર્તે છે અથવા તો એમની બનાવટ આટલી સહેલી છે? તો એની અંદર આપણે જોવા જઈએ તો આપણે એક ગુંદર જે છે લેવાનો છે, એક આપણે જિલેટીન જે છે એ લેવાનું છે, આપણે સ્ટાર્ચ જે છે એ લઈ શકાય, લઈ જે છે એ લઈ શકાય. ટૂંકમાં દરેક પ્રકારના એડહેસિવ પદાર્થ જે છે એ એડહેસિવ પદાર્થ જે છે એ તમે લઈ શકો છો. કે એડહેસિવની જો વાત કરીએ તો ચિપકાવનારા પદાર્થો જે છે એ દરેક આ લાયોફિલિક કલીલ જે છે એની અંદર આપણે લઈ શકાય અને જેની બનાવટ એકદમ સરળ પ્રકારની થઈ શકે છે. મતલબ કે બે વસ્તુને ભેગી કરો અને હલાવી નાખો એટલે આપણું કલીલ દ્રાવણ જે છે એ તૈયાર થઈ જશે. બરોબર છે? તો છાશની અંદર પાણી નાખો, દૂધની અંદર પાણી નાખો, તો આવી રીતે આપણું કલીલ દ્રાવણ જે છે એ બનતું જાય છે. હવે બીજા નંબરની વાત કરીએ લાયોફોબિક કલીલ. તો જો લાયોફોબિક કલીલ માટે આપણે ગઈકાલે પણ એવું જ શીખવાડ્યું હતું કે આ બંને ઘટકો જે છે એ સરળતાથી જે છે એ ભેગા થઈ શકતા નથી. એટલે આપણે અહીંયા જે છે એ શું શીખાતા? તો કે ભાઈ અહીંયા આપણે જે છે આવું શીખાતા કે ભાઈ વિક્ષેપણ માધ્યમ અને વત્તા વિક્ષેપિત કલા. આપણી પાસે બે ઘટકો છે વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા. આ બંને વચ્ચે પહેલા તો કોઈ વધારાનું જે છે એ વધારાનું આકર્ષણ છે નહીં. તો અહીંયા જે છે એ આકર્ષણ કેવું હોય છે? ઓછું અથવા તો નહિવત પ્રકારનું હોય છે. એટલે આને આપણે પરાણે દાખલ કરવા પડશે, ભેગા કરવા પડશે. કોની મદદથી આપણે? તો કે આમને ભેગા કરતા હતા સ્થાયી કારક જે છે એ સ્થાયી કારકની મદદથી. આના સિવાયની પણ જો આપણે જુદી જુદી પ્રક્રિયાઓની વાત કરીએ તો એની અંદર આની બનાવટ માટે એક આપણે જે છે એ રાસાયણિક પદ્ધતિ જે છે એ રાસાયણિક પદ્ધતિ પણ લઈ શકાય છે. જો આપણે સ્થાયી કારકની બદલે આપણે કલીલ બનાવવું છે તો આપણે રાસાયણિક પદ્ધતિ જે છે એનો ઉપયોગ કરી શકાય છે. બીજા નંબરની વાત કરીએ તો આપણે બ્રેડિંગ ચાપ પદ્ધતિ જે છે એ બ્રેડિંગ ચાપ પદ્ધતિની મદદથી પણ કલીલ દ્રાવણ જે છે એ બનાવી શકાય છે. અને ત્રીજા નંબરે આવે છે પેપ્ટીકરણ જે છે એ પેપ્ટીકરણ પદ્ધતિની મદદથી પણ તમે
આવા પ્રકારનું જે છે એ લાયોફોબિક કલીલ બનાવી શકો છો. મતલબ શું થયું ખબર પડી ગઈ કે વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા આ બંનેની જો ચર્ચા કરો તો એમની વચ્ચે ખાસ આકર્ષણ નહોતું, તો આપણે સ્થાયીકારક લેવો પડતો હતો. તો એના સિવાયની પણ તમે જુદી જુદી આવી 3 પ્રકારની જે છે એ 3 પ્રકારની મેથડ આની અંદર લઈ શકો છો, જેની મદદથી આપણે આવો લાયોફોબિક કલીલ જે છે એ લાયોફોબિક કલીલ બનાવી શકાય. તો અત્યારે આપણે પહેલાની અંદર ખાલી વર્ગીકરણ જ જોયું કે ભાઈ વર્ગીકરણ જે છે એ કેવા પ્રકારનું થયું, તો કે કલીલની બનાવટ માટેનું થયું. બરાબર છે, જોઈએ. જો તો આપણે કલીલ જે છે 16 ના 2 ભાગ પાડી દીધા. એક લાયોફિલિક કલીલ બનાવ્યું, એક લાયોફોબિક કલીલ બનાવ્યું. લાયોફિલિક કલીલમાં શું કીધું, વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા આ બેને ભેગા કરો તો એટલું સરસ મજાનું આકર્ષણ છે કે તરત જ આપણને કલીલ દ્રાવણ આપે છે. તો આમાં ગુંદર, જિલેટિન, સ્ટાર્ચ, લય આવા બધા એડહેસિવ પ્રકાર ચિપકાવનારા પદાર્થો છે એનું તમે બનાવટ કરી શકો છો. લાયોફોબિકમાં આ બંને વચ્ચે જે છે એ આકર્ષણ ન હોવાના કારણે આપણે બહારથી એક સ્થાયીકારક નાખવો પડતો હતો, અથવા તો તમે આવી જુદી જુદી જે છે એ મેથડની મદદથી પણ આવા કલીલ ઘટકો જે છે એ કલીલ ઘટકોની બનાવટ કરી શકો છો. એટલે હવે આપણે રાસાયણિક પદ્ધતિથી જે છે એ શરૂઆત કરીએ છીએ. બરોબર. હવે આપણે જે છે એ પહેલી વાત જે છે એ કરવી છે રાસાયણિક પદ્ધતિ દ્વારા કલીલની બનાવટ. જો તો હવે આપણે રાસાયણિક પદ્ધતિ દ્વારા જે છે એ કલીલની બનાવટ કરવી હોય તો એના માટે એના પેટા પ્રકારો પણ શીખવા પડશે. પેટા પ્રકાર જે છે એની વાત કરીએ તો પહેલું એમાં આપણે શીખવું છે દ્વિવિઘટન પ્રક્રિયા. તો સેજ આપણને નામ ઉપરથી તો આટલી ખબર પડી ગઈ કે ભાઈ દ્વિવિઘટન પદ્ધતિ જે છે એની જો વાત કરીએ તેનો મતલબ શું થશે, તો કે ભાઈ દ્વિવિઘટન પદ્ધતિનો મતલબ એવો થશે કે અહીંયા આપણે 2 ઘટકો જે છે એને તોડવા પડશે. ફોર એક્ઝામ્પલ આપણે H2O3 જે છે એની પ્રક્રિયા H2S જે છે એની સાથે કરીએ તો અહીંયા આપણે સંતુલન દર્શાવતા નથી, માત્ર સમજૂતી આપીએ છીએ. તો અહીંયા આપણી પાસે આવેલું કોણ છે, તો કે આવેલું છે આર્સેનિક ઓક્સાઇડ. જો કોણ આવેલું છે, આર્સેનિક ઓક્સાઇડ. અહીંયા આપણી પાસે જે છે એ કોણ આવેલું છે, તો કે અહીંયા આપણી પાસે આવેલું છે હાઇડ્રોજન સલ્ફાઇડ. અહીંયા જે છે એ કોણ આવેલું છે, હાઇડ્રોજન સલ્ફાઇડ જે છે એ આવેલું છે. તો H2O3 અને H2S જે છે એની જો આપણે વાત કરીએ તો આ બંનેની અંદરમાંથી આપણને જે છે એ બંનેનું વિઘટન થશે આવી રીતે કે અહીંથી આર્સેનિક છૂટવું પડશે, અહીંથી સલ્ફર છૂટવું પડશે, અને એના કારણે જે છે એ શું બનવાનું છે, H2S3 વત્તા H2O. તો હવે અહીંયા જે આપણી પાસે આવે છે H2S3, જેને આપણે નામ શું આપી દેવાનું છે, જેને નામ આપવાનું છે આર્સેનિક સલ્ફાઇડ. હવે આ જે આર્સેનિક સલ્ફાઇડ આવ્યો કે નહીં એ વિક્ષેપિત કલા તરીકે વર્તે, અને પાણી જે છે એ શેના તરીકે વર્તવાનું છે, વિક્ષેપણ માધ્યમ તરીકે. એટલા માટે આપણે એ બંનેને ભેગા કરી નાખ્યા હોય તો હવે આપણી પાસે જે છે એ આર્સેનિક સલ્ફાઇડનું કલીલ દ્રાવણ જે છે એ બને છે. અને આ કલીલ દ્રાવણ કેવા પ્રકારનું થયું, તો કે આ કલીલ દ્રાવણ જે છે એની જો આપણે વાત કરીએ તો એ આપણને લાયોફોબિક પ્રકારનું મળ્યું કહેવાય. તો જો દ્વિવિઘટનનો મતલબ શું થયો, 2 વખત આપણે કોઈ પણ ઘટક જે છે એને શું કરવું પડશે, તોડવું જે છે એ તોડવું પડે છે. એટલે આપણે આર્સેનિક ઓક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડના બંનેના અણુને તોડીને બનાવેલું છે. ચાલો હવે આવી જ રીતે આપણે બીજી એક પ્રક્રિયા જે છે એ સમજવી છે, જેને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે દર્શાવશું. પણ વાસ્તવમાં આ જે પ્રક્રિયા જે છે એને બોલવામાં આવે છે વિપરીત
વિષમીકરણ પદ્ધતિ. હકીકતમાં આપણે આને શું કહેશું? વિપરીત વિષમીકરણ પદ્ધતિ કહેશું. કઈ રીતે? તો કે સલ્ફર ડાયોક્સાઇડની પ્રક્રિયા જે છે એ આપણે H2S સાથે કરવાની. શેના સાથે કરવાની? H2S સાથે કરવાની. તો એનો મતલબ એવો થયો કે અહીંયા બંને મુખ્યત્વે મૂળભૂત ઘટક જે છે એ કોણ છે? તો કે મૂળભૂત ઘટક જે છે એની જો વાત કરીએ તો એ સલ્ફર છે. અહીંયા મૂળભૂત ઘટક જે છે એ કોણ છે? તો કે મૂળભૂત ઘટક છે એ સલ્ફર છે. હવે આપણે આજે સલ્ફર જે છે એની જો વાત કરીએ તો એ પહેલો જે સલ્ફર જે છે એમાં સલ્ફરનો ઓક્સિડેશન આ કેટલો થાય? તો કે એમાં થાય +4. અને બીજા નંબરના સલ્ફર જે છે એની વાત કરીએ તો એનો જે છે એ શું થવાનો છે? તો કે એનો જે છે એ થવાનો છે -2. હવે એક જ ઘટક છે એમાં +4 સલ્ફર છે, બીજો ઘટક જે છે એમાં સલ્ફર -2 છે. અને આમાંથી જે છે એ હવે શું બનવાનું છે? તો કે સલ્ફર સોલિડ તરીકે આવશે અને H2O બનશે. તો અહીંયા જે આવે છે એને ઘન તરીકે સોલ જે છે એ સલ્ફરના સોલ તરીકે ઓળખીએ તો એની અંદર સલ્ફર જે છે એની ઓક્સિડેશન અવસ્થા કેવી થઈ ગઈ? 0. તો તમે જોઈ શકો છો કે -2 માંથી 0 થવું આને કહેવાય ઓક્સિડેશન. +4 માંથી 0 થવું એને કહેવાય રિડક્શન. જ્યારે આપણે ખાલી શબ્દ બોલીએ ને વિષમીકરણ, તો ત્યારે આપણે એવું બોલતા હોઈએ છીએ કે એક જ ઘટક જે છે એનું ઓક્સિડેશન થાય અને એક જ ઘટક જે છે એનું રિડક્શન થાય. મતલબ કે પ્રક્રિયકો જે છે એ પ્રક્રિયકમાંથી નિપજ જે બને છે નિપજ એક ઓક્સિડેશન વાળી હોય અને બીજી નિપજ જે છે એ રિડક્શન વાળી હોય. અહીંયા એના કરતાં ઊંધું શું થયું કે અહીંયા પ્રક્રિયક જે છે એ અલગ અલગ છે, નિપજ જે બનવાની છે એ વિષમીકરણનો ભાગ થયો. એટલા માટે અહીંયા આપણે નામ આપ્યું છે એને વિપરીત વિષમીકરણ. તો આની મદદથી પણ આપણે સલ્ફર જે છે એ સલ્ફરનો સોલ જે છે એ સોલ બનાવી શકાય છે. ખ્યાલ આવી જશે? ચલો, તો બે મેથડ થઈ. એક થઈ દ્વિવિઘટન પ્રક્રિયા અને બીજી થઈ વિપરીત વિષમીકરણ પ્રક્રિયા. હવે આપણે જે છે એ ત્રીજા નંબરની જે છે એ વાત કરીએ. ત્રીજા નંબરે આપણે જે છે એ વાત કરવી છે રિડક્શન પ્રક્રિયા. હવે આપણે જે રિડક્શન પ્રક્રિયાનો ભાગ જે છે એ સમજવો છે તો આની અંદર આપણે જે છે એ ઓરમના ઘટકને લઈ લઈએ. કોને લઈ લઈએ? ઓરમ. AuCl3 વત્તા ફોર્માલ્ડિહાઇડ, આવી રીતે. બરાબર છે? પણ અહીંયા જ્યારે કોઈ પણ પ્રક્રિયા આપણે સંપૂર્ણ કરતા હોય ને તો ત્યારે એ હંમેશા રેડોક્સ સ્વરૂપે જોવા મળતી હોય. કયા સ્વરૂપે જોવા મળતી હોય? રેડોક્સ જે છે એ રેડોક્સ સ્વરૂપે જોવા મળતી હોય છે. એટલે આપણે રિડક્શન પ્રક્રિયાથી કલીલ બનાવશું પણ મૂળ પ્રક્રિયાનો ભાગ થશે રિડક્શન પ્રક્રિયા. અહીંયા વિપરીત વિષમીકરણ પ્રક્રિયા દર્શાવશું પણ ઓક્સિડેશન દ્વારા જે છે એ શું બનતું હોય? સોલ જે છે એ સોલ બનતો હોય. તો આવી રીતે આપણે એને દર્શાવી શકાય. હવે જો રિડક્શન પ્રક્રિયામાં આપણે શું લઈએ? AuCl3 લઈએ, ફોર્માલ્ડિહાઇડ લઈએ, સાથે સાથે પાણી લઈ લઈએ. પ્રક્રિયા જે છે એ થશે એટલે મૂળ નિપજ જે છે એ આવી રીતે મળશે. જો કે અહીંયા આપણને Au સોલિડ તરીકે મળશે, ફોર્માલ્ડિહાઇડ જે છે એમાંથી ફોર્મેટ આયન જે છે એ બનતો હોય છે અને સાથે સાથે જે છે એ HClના અણુ જે છે એ HClના અણુ છૂટા પડતા હોય છે. -HCl કરી નાખું આવી રીતે. જો તો હવે આપણી પાસે આ ઘટક જે છે એ કોણ આવે છે? તો કે આને બોલવામાં આવે છે ઓરમ ક્લોરાઇડ. આને બોલવામાં આવે છે ઓરમ ક્લોરાઇડ. આજે છે એને બોલવામાં આવે છે ફોર્માલ્ડિહાઇડ. અને જે છે એ શું બોલવામાં આવે છે? ફોર્માલ્ડિહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાંથી અહીંયા જે બને છે એ બન્યો ઓરમ સોલ. શું બને છે? ઓરમ જે છે એ ઓરમનો સોલ બન્યો. ગોલ્ડ કયો, ઓરમ કયો, જે તમને નામ આવડે તે કહી શકાય છે. અને ફોર્માલ્ડિહાઇડ જે છે એમાંથી શું બનવાનું છે? ફોર્મેટ આયન. એટલે અહીંયા જોવા જઈએ ને તો જો બનાવ્યો કોનો સોલ? ઓરમનો. તો ઓરમનો સોલ જે છે એની ચર્ચા કરીએ તો અહીંયા એનો ઓક્સિડેશન આ કેટલો હતો? +3. અહીંયા એનો ઓક્સિડેશન આ કેટલો હતો? 0.
તો +3 જે છે એમાંથી 0 બનવાની જે પ્રક્રિયા છે એટલે એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો કલીલ બન્યું, કલીલ એ કોના કારણે બન્યું? રિડક્શનના કારણે બન્યું. જે કલીલ બનવાનું છે એ કલીલ કોના કારણે બન્યું? રિડક્શનના કારણે બને છે. અને ફોર્માલ્ડિહાઇડ જે છે એમાંથી જે ફોર્મેટ આયન બનવાની વાત છે એની વાત કરીએ તો એ કઈ થવાની છે? તો કે એ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા થાય. મતલબ કે રેડોક્સ પ્રક્રિયા તો હંમેશા પૂરી થવાની જ છે, પણ કલીલ કોના કારણે બન્યો? રિડક્શન પ્રક્રિયાના કારણે. એટલે આપણે હેડિંગ શું માર્યું? રિડક્શન પ્રક્રિયા. અહીંયા જે છે એ બંનેના કારણે જ મળેલું હોય છે, પણ ખાસ કરીને H2S માંથી જે સલ્ફર બનવાની પ્રક્રિયા છે એટલે આપણે એને ઓક્સિડેશન અથવા વિપરીત વિસમીકરણ નામ આપેલું છે. આવી જ રીતે આપણે ચોથા નંબરની પ્રક્રિયાની વાત કરીએ તો એને કહેવામાં આવે છે જળ વિભાજન પ્રક્રિયા. એને જે છે એ શું નામ આપવામાં આવે છે? જળ વિભાજન પ્રક્રિયા જે છે એના તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે જળ વિભાજન પ્રક્રિયાઓ જે છે એની જો વાત કરીએ તો એના માટે આપણે જે છે એ FeCl3 નું ઉદાહરણ લેશું. એને આપણે પાણી જે છે એ પાણીમાં નાખીએ એટલે FeCl3 જે છે એનું રૂપાંતરણ શેમાં થવાનું છે? FeOH ટ્વાઇસ અને સાથે સાથે HCl જે છે એ HCl બને છે. બરાબર? આવી રીતે. તો અહીંયા આપણી પાસે જે છે એ શું આવેલું છે? તો કે અહીંયા આવેલું છે ફેરિક ક્લોરાઇડ. અહીંયા જે છે એ કોણ આવેલું છે? અહીંયા આવેલું છે ફેરિક હાઇડ્રોક્સાઇડ અને માત્ર પાણીમાં ઉમેર્યું છે. તો એનો અર્થ શું થયો કે FeCl3 એટલે કે ફેરિક ક્લોરાઇડ જે છે એનું જળ વિભાજન થાય અને ફેરિક હાઇડ્રોક્સાઇડ જે છે એ અવક્ષેપિત સ્વરૂપે મળશે. એટલે કલીલ જે છે કલીલ કણ જે છે એમાં આપણે એનું રૂપાંતરણ કરી નાખશું. બરોબર છે? તો આ 4 પ્રક્રિયા થઈ કે જે રાસાયણિક પ્રક્રિયા છે. રાસાયણિક પ્રક્રિયાના કારણે આપણે કલીલ કણ જે છે એની બનાવટ જે છે એ સમજાવી શકાય. બરોબર છે? ચાલો તો જો લાયોફોબિક કલીલની બનાવટ જે છે એની જો આપણે વાત કરીએ તો લાયોફોબિક બનાવવા માટે આપણે જે છે એ પહેલી પ્રક્રિયા કઈ શીખા? રાસાયણિક પ્રક્રિયા શીખા. ને રાસાયણિક પ્રક્રિયા જે છે એમાં 4: દ્વિવિઘટન, ઓક્સિડેશન, રિડક્શન અને જળ વિભાજન. હવે આપણે બીજી 2 પ્રક્રિયા કઈ શીખવાની છે? તો કે આપણે શીખવાની છે બ્રેડિંગ ચાપ પદ્ધતિ. અને એના પછી આપણે કઈ શીખવાની છે? તો કે એના પછી શીખવાની છે પેપ્ટીકરણ જે છે એ પેપ્ટીકરણની પ્રક્રિયા. ચાલો તો રાસાયણિક પદ્ધતિ પછી હવે આપણે આગળ વધીએ બ્રેડિંગ ચાપ પદ્ધતિ તરફ. ચાલો અહીંયા આપણે જે છે એ પેજ નંબર 3 જે છે એના ઉપર લખી નાખવું છે બીજા નંબરની પ્રક્રિયા, જેને શું કહેવાનું છે આપણે? તો કે જેને નામ આપવાનું છે બ્રેડિંગ ચાપ પદ્ધતિ. હવે આ જે બ્રેડિંગ ચાપ પદ્ધતિ જે છે એ ચાપ શબ્દનો મતલબ તમે આર્ક જે છે એ પણ કહી શકો છો અથવા તો તકતી જે છે એ તકતી પણ કહી શકો છો. હવે આપણે બ્રેડિંગ ચાપ પદ્ધતિની જો સૌપ્રથમ વાત કરીએ તો આ કેવા પ્રકારના કલીલ દ્રાવણ બનાવવા માટે થાય પેલી ચર્ચા કરીએ. તો કે પેલું આપણે લખશું મોંઘી ધાતુના કલીલ સોલ બનાવવા માટે વપરાય છે. જો હવે ઘણી બધી દવાઓ જે છે એ દવાઓ મોંઘી ધાતુઓ જે છે એના કલીલ સોલમાંથી બનાવવામાં આવતી હોય છે. બરાબર છે? સિસપ્લેટિનની વાત કરીએ તો એ પ્લેટિનમના સોલમાંથી બનાવવામાં આવતી હોય છે. તો અને ઘણી બધી અસરકારક પણ હોય છે. તો આવી જે અસરકારક જે છે એ દવાઓની જો વાત કરીએ તો આવી ધાતુઓમાંથી જ્યારે બનાવવાનું હોય તો એમનો વ્યય ન થાય એવું પણ આપણે ધ્યાન રાખવું પડતું હોય છે.
જ્યારે પણ આપણે આવા કોઈ પણ ધાતુના સોલ બનાવતા હોઈએ છીએ ત્યારે એ ધાતુનો ખોટી રીતે વ્યય ન થાય, બરોબર છે, આર્થિક નુકસાની ન આવે એના માટેનું પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. એટલા માટે આવી ધાતુ જે છે એનું સોલ આપણે બ્રેડિંગ ચાપ પદ્ધતિ જે છે એના દ્વારા કરતા હોઈએ છીએ. એટલે પહેલું જ આપણે લખ્યું કે આ મોંઘી ધાતુના કલીલ સોલ બનાવવા માટે થાય છે, કારણ કે અહીંયા ચોકસાઈની જો વાત કરીએ તો ચોકસાઈ જે છે, ચોકસાઈ પૂર્વક મળતી નીપજ જે છે એ નીપજનું પ્રમાણ જો આપણે જોવા જઈએ તો એ 99%થી પણ વધુ છે. કારણ કે આપણી પાસે જે તમે ધાતુની વાત કરો છો તો આ ધાતુઓ જે છે એનું પ્રમાણ 99% જે છે એ 99%થી પણ વધારે જે છે એ વધારે જોવા મળતું હોય છે. હવે આપણે બ્રેડિંગ ચાપ પદ્ધતિની જો વાત કરીએ, આર્કની વાત કરીએ, તકતીની વાત કરીએ તો એનું જે છે એ રચના કેવા પ્રકારની હોય છે એ જરા જોઈએ, બરોબર. તો એના માટે સૌપ્રથમ આપણે એક સરસ મજાનું જે છે એ શું કરશું તો કે પાત્ર લઈ લેશું. આ પાત્રમાં પ્રથમથી જ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લઈ લેવામાં આવે છે, જેને આપણે વિક્ષેપન માધ્યમ કહેતા હતા ને, એ વિક્ષેપન માધ્યમ જે છે લઈ લેવામાં આવે છે. એટલે અહીંયા જે છે આપણી પાસે એક પહેલી વસ્તુ શું આવી ગયું તો કે પહેલી જ વસ્તુ આવી ગઈ વિક્ષેપન માધ્યમ. જો તમે ધીરે ધીરે સમજજો એટલે તમને બધો આઈડિયા આવતો જશે. પહેલા આપણી પાસે પાત્ર છે, પાત્રમાં આપણે વિક્ષેપન માધ્યમ લઈ લેશું. હવે આપણે જે ધાતુનું કલીલ દ્રાવણ બનાવવાનું છે એ ધાતુના સળિયા લઈ લ્યો તમે, અને એ સળિયા જે છે એ શેના તરીકે કામ કરવાના છે તો કે એ કામ કરવાના છે વિદ્યુત ધ્રુવો તરીકે, બરાબર છે. તો અહીંયા આપણી પાસે જે છે શું આવી જાય છે વિદ્યુત ધ્રુવ, અને આપણે લખી નાખીએ કે જેનું કલીલ દ્રાવણ બનાવવાનું છે તે. હવે આપણે જે છે એ આમની સાથે જે છે શું કરી નાખીએ તો કે આમની સાથે જે છે એ બેટરી જે છે એ બેટરીને જોડી દઈએ. એકને પોઝિટિવ નામ આપી દઈએ, એકને નેગેટિવ નામ આપી દઈએ. અને હવે આમની સાથે જે છે એ તળિયામાં ખૂબ જ વધારે વિદ્યુત દબાણ ધરાવતી હોય એવી એક તકતી જોડી દઈએ, જેનો વિદ્યુતીય અવરોધ ખૂબ જ વધારે હોય એવી જે છે અહીંયા શું કરી નાખીએ તો કે અહીંયા જે છે એ તકતી જે છે એ તકતી જોડી દઈએ. એટલે અહીંયા આપણે જોડી દેવાનું છે વધુ વિદ્યુતીય અવરોધ ધરાવતી તકતી અથવા તો પ્લેટ અથવા તો ચાપ, જે તમારે નામ આપવું હોય તે તમે નામ આપી શકો છો. આપણે એને જોડી દીધી. હવે આપણે જે છે એ જો સમજવા જઈએ તો આવી રીતે થશે કે જેવું તમે ઊંચું વિદ્યુત દબાણ આને આપવાના છો કે નહીં, જેવું આપણે આની સાથે સાથે જે છે એ બેટરી દ્વારા ઉચ્ચ વિદ્યુત દબાણ જે જોડશું એટલે જે છે એનાથી શું થશે, તકતી જે છે એ તકતી ગરમ થશે, અને ગરમ થવાના સાથે સાથે જે છે એ આ જે વિદ્યુત ધ્રુવ જે છે એનામાંથી બાષ્પ બનાવશે. શું બનાવશે? બાષ્પ. અને એ બાષ્પ જે છે એ વિક્ષેપન માધ્યમ જે છે એમાં જઈને શું થવાની છે, ઠરવાની છે. એટલે અહીંયા જે છે એ શું આવી જવાની છે તો કે અહીંયા આવી જાય છે ધાતુની બાષ્પ. અહીંયા જોવા જઈએ તો અહીંયા શું આવી જશે, ધાતુની બાષ્પ આવી જશે. અને જે ધાતુની બાષ્પ આવેલી છે કે નહીં એની જો આપણે વાત કરીએ તો એ હવે વર્તવાની છે વિક્ષેપિત કલા તરીકે. શેના તરીકે વર્તે? વિક્ષેપિત કલા. એટલે વિક્ષેપન માધ્યમમાં જશે અને અહીંયા ઠરી જશે. ઠરી જવાથી જે છે એ કલીલ દ્રાવણ બનતું જવાનું છે. તો તમે જુઓ અહીંયા બધી પ્રક્રિયા જે છે એ ક્યાં થાય છે, દ્રાવણની અંદર જ થઈ ને, એટલે અહીંયા વ્યય થવાનું પ્રમાણ જે છે કેવું છે, ખૂબ જ ઓછું છે. અહીંયા વ્યય થવાનું પ્રમાણ કેવું થઈ જાય, ખૂબ જ ઓછું થઈ જાય. હવે જો તમારે આ પ્રક્રિયા જે છે એને વધારે ઝડપી બનાવવી હોય તો વધારે ઝડપી બનાવવા માટે શું કરી શકાય તો કે અહીંયા જે પાત્ર જે છે એ પાત્રની અંદર તમે બરફે નાખી શકો છો. અહીંયા આપણે જે છે એ શું કરી શકાય તો કે પાત્ર જે છે એ પાત્રની અંદર બરફ જે છે
એ બરફનો ઉમેરો જે છે એ પણ કરી શકાય. એટલે જે ઓલા બાષ્પ જે ઠરવાનો સમય જે છે એ બાષ્પના ઠરવાના સમયમાં આપણે વધારો કરી શકાય. તો અહીંયા જે છે આપણે કોને લીધેલો છે? તો કે બરફ જે છે એ બરફને લીધેલો છે. હવે આપણે જોઈએ કે આના દ્વારા જે છે કોનું કલીલ દ્રાવણ જે છે એ કલીલ દ્રાવણ બનાવી શકાય. તો કે આના દ્વારા જે છે એ આપણે પ્લેટિનમ છે, ગોલ્ડ છે, સિલ્વર છે, આવા પ્રકારની જે ધાતુઓ જે છે એમનું કલીલ દ્રાવણ જે છે એ બનાવી શકો છો. કારણ કે આમાંથી જે નિપજ બનવાની છે એ 99% પણ કેવી છે? ચોકસાઈપૂર્વક બનવાની છે. તો જો આખી પદ્ધતિની આપણે વાત કરવા જઈએ તો આપણે જે છે આમાં શું શીખવાયું એક વખત જો. તો કે પેલું આપણે જે છે એવું કીધું કે જે ધાતુઓ જે છે એનો ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે બહુ જ વધારે પ્રમાણમાં ઉપયોગ થવા માંડ્યો છે હાલના સમયમાં. આવી ધાતુઓ જે છે એનું કલીલ દ્રાવણ બનાવવું છે. તો શેનો ઉપયોગ થાય છે? તો કે જો પ્લેટિનમ, ઓરમ છે, સિલ્વર, આ દરેક વસ્તુ જે છે એના સોલનો જે છે એ ઉપયોગ થતો હોય છે. બરોબર છે? ચાલો, તો હવે આવા પ્રકારની ધાતુઓ જે છે એનું આપણે કલીલ દ્રાવણ બનાવવું હોય તો એનો વ્યય થવો આપણને પોસાય નહીં. એટલા માટે થઈને આપણે બ્રેડિંગ ચાપ પદ્ધતિ જે છે એ બ્રેડિંગ ચાપ પદ્ધતિ લઈએ. જો બ્રેડિંગ ચાપ પદ્ધતિ જે છે એની અંદર આપણે શું કરીએ છીએ? તો કે આની અંદર આપણે જોવા જઈએ તો આપણે આવું કર્યું છે કે આપણી પાસે એક સરસ મજાનું જે છે એ પાત્ર છે. આ પાત્રની અંદર આપણે પહેલેથી જ શું કરવાનું છે? તો કે પહેલેથી જ વિક્ષેપન માધ્યમ લઈ લેવાનું. હવે જે આપણે વિક્ષેપન માધ્યમ લઈ લીધું છે એની સાથે જે આની અંદર જે છે ઇલેક્ટ્રોડ ઉપાડી દીધા. ઇલેક્ટ્રોડ કયા લેશું? જેનું આપણે કલીલ દ્રાવણ બનાવવું છે. એની સાથે સાથે આપણે બેટરીને જોડી દીધી છે. તો કે હા ભાઈ, બેટરીને જોડી દીધી છે. હવે આપણે જે છે એ શું કરશું? તો કે એને જે છે ઉચ્ચ વોલ્ટેજ આપશું એટલે એનાથી જે છે એ તકતી લીધેલી છે કે જે પોતે વધારે વિદ્યુતીય અવરોધ ધરાવે છે. તો આ વધારે વિદ્યુતીય અવરોધ ધરાવતી તકતી જે છે એ પ્લેટ જે છે, ચાપ જે છે એ તપશે અને તપવાના કારણે જે છે એ ઇલેક્ટ્રોનની ફ્યુમ્સ બનશે અને જે બાષ્પ જે છે એ વિક્ષેપન માધ્યમમાં જ ઠંડી પડી જશે અને આપણને તરત જ દ્રાવણ જે છે એ દ્રાવણ મળે છે. રેડી? ચલો, હવે આપણે વાત કરીએ ત્રીજા નંબરની પ્રક્રિયા, જેને કહેવાનું છે પેપ્ટીકરણ પ્રક્રિયા. ચાલો, ચોથા નંબરના બોર્ડ ઉપર આવતા રહીએ. ત્રીજા નંબરની પ્રક્રિયા જેનું નામ છે પેપ્ટીકરણ પદ્ધતિ. હવે સમજો, પહેલા તો આપણે પેપ્ટીકરણ પદ્ધતિ જે છે એની વ્યાખ્યા સમજાવી દઈએ. જો પેપ્ટીકરણ પદ્ધતિનો મતલબ શું થાય? તો કે આપણે જેનું કલીલ દ્રાવણ બનાવવું છે ને એનો અવક્ષેપ લેવાનો. એટલે આપણે શું લખશું? અવક્ષેપને યોગ્ય વિદ્યુત વિભાજ્ય, જેને આપણે બીજા શબ્દોમાં શું કહેવાનું છે? વિક્ષેપન માધ્યમ. તો અવક્ષેપને યોગ્ય વિદ્યુત વિભાજ્યની હાજરીમાં કલીલમાં રૂપાંતરણ કરવાની જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને કહેવામાં આવે છે પેપ્ટીકરણ પ્રક્રિયા. એ પદ્ધતિ જે છે એ પદ્ધતિને શું કહેવામાં આવે છે? પેપ્ટીકરણ પદ્ધતિ તરીકે ઓળખાવી શકાય. જો ફરીથી એક વખત, અવક્ષેપને શું કરવાનું છે? તો કે અવક્ષેપને યોગ્ય પ્રકારના વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં લેવાનો છે, જેને આપણે વિક્ષેપન માધ્યમ કહીએ છીએ. એની હાજરીમાં આપણે અવક્ષેપને તોડવાનો છે અને તોડીને એનું રૂપાંતરણ શેમાં કરવાનું છે? કલીલ જે છે એ કલીલમાં કરવાનું છે. એટલા માટે હવે જો આપણે સમજવા જઈએ તો આવી રીતે થયું કે આપણી પાસે જે અવક્ષેપ જે છે એ અવક્ષેપનું જ રૂપાંતર શેમાં કરવાનું છે? તો કે એનું રૂપાંતર કરવાનું છે કલીલ સોલમાં. અને કલીલ સોલ એટલે આપણે એને શું કહીએ છીએ? વિક્ષેપિત કલા તરીકે ઓળખીએ છીએ. અને જેને આપણે
વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ કહીએ છીએ એ જ શેના તરીકે વર્તવાનું છે? એ જ વર્તવાનું છે વિક્ષેપણ માધ્યમ તરીકે. તો આ પ્રક્રિયા થવા પાછળ જે છે એનું કારણ શું છે, કઈ રીતે આપણે એનું રૂપાંતરણ કરશું એ હું તમને સમજાવું. તો એના માટે આપણે જે છે એ શું કરીએ તો કે પહેલા તો એક સરસ મજાનું જે છે એ પાત્ર લઈ લઈએ. આની અંદર આપણે જે છે એ પહેલું કામ કરીએ, FeOH ટ્વાઇસ જે છે એનો અવક્ષેપ લઈ લઈએ. આપણી પાસે જે અવક્ષેપ આવેલો છે એ અવક્ષેપ કોનો છે? FeOH ટ્વાઇસ નો છે. આની અંદર આપણે જે છે એ શું કરીએ, વિક્ષેપણ માધ્યમ જે છે એને પણ લઈ લઈએ. અને વિક્ષેપણ માધ્યમ જે છે એ કોનું લેવાનું છે તો કે વિક્ષેપણ માધ્યમ લેવાનું છે FeCl3 નું. આ FeCl3 કોણ થઈ ગયું તો કે વિક્ષેપણ માધ્યમ થઈ ગયું. તો હવે તમે જો આ બંનેની ખાસિયત શું થઈ? આપણે જે છે એ અવક્ષેપની વાત કરીએ, વિક્ષેપણ માધ્યમની વાત કરીએ, તો આ બંનેની જે છે એ ખાસિયત જે છે એ શું થઈ? તો ખાસિયતની જો વાત કરીએ તો આવી રીતે દર્શાવશું. જો એક વખત ફરીથી કે તમારી પાસે જે અવક્ષેપ હોય ને, અવક્ષેપ થોડુંક ધ્યાન રાખજો, એની અંદર માની લો કે A પોઝિટિવ છે અને B નેગેટિવ છે, Fe પ્લસ છે અને OH માઇનસ છે. તો આની અંદર આપણે એવા પ્રકારનું વિક્ષેપણ માધ્યમ પસંદ કરવાનું. વિક્ષેપણ માધ્યમ જે છે એ કેવું પસંદ કરવાનું કે જેની અંદર બેમાંથી કોઈ એક વીજભાર જે છે એ આવતો હોય. જો તો એનો મતલબ એવો થયો, કાં તો તમે A પ્લસ ઇન્ટુ C માઇનસ જે છે એને લઈ શકો છો, અથવા જે છે એ આની અંદર D પ્લસ અને B માઇનસ જે છે એ લઈ શકો છો. વિક્ષેપણ માધ્યમ કેવું હોવું જોઈએ? કાં AC પ્રકારનું હોવું જોઈએ અને કાં BD પ્રકારનું હોવું જોઈએ. શું કામ આવું આપણે કીધું? તો કે આવું આપણે એટલા માટે કીધું કે આપણી પાસે અવક્ષેપ કયો છે? A પ્લસ અને B માઇનસ નો. તો એની અંદર A પ્લસ સામાન્ય આયન હોવો જરૂરી છે, અથવા B માઇનસ પ્રકારનો તો B માઇનસ આયન જે છે એ સામાન્ય હોવો જરૂરી છે. તો અહીંયા આપણે જોવા જઈએ તો આપણી પાસે કોણ આવેલું છે તો કે Fe+3 આવેલું છે અને OH માઇનસ આવેલું છે. આના માટે આપણે જે છે એ વિક્ષેપણ માધ્યમ જે છે એ કોનું લીધેલું છે? FeCl3 નું. તો આની અંદર બંને Fe જે છે એ કેવા થઈ ગયા તો કે એ બંને જે છે એ સમાન આયન જે છે એ સમાન આયન ધરાવે છે. હવે જો સમાન આયન ધરાવવાના કારણે થશે શું તો કે આપણે જોઈ શકીએ છીએ પાત્રની અંદર જે છે એ કોણ આવેલું હશે તો કે પાત્રની અંદર જે છે એ Fe+3 અને Cl- બધા આવેલા હશે. તો જે સમાન આયન જે છે આની ઉપર અધિશોષિત થઈ જશે. શું થઈ જશે? આના ઉપર અધિશોષિત થઈ જશે. અને અધિશોષણ થઈને આ OH જે છે આ બહારના Fe+3 ને આકર્ષિત કરશે. અને બહારના Fe+3 ને આકર્ષિત કરશે ને એટલે અવક્ષેપ છે એ તૂટે છે. એટલે આપણે અવક્ષેપની જો વાત કરીએ તો અવક્ષેપ કયો લીધો તો આપણે? FeOH ટ્વાઇસ પ્રકારનો. હવે એ FeOH ટ્વાઇસ છે શું થશે? તૂટે છે. તૂટીને પાછા બે ઘટકમાં રૂપાંતરણ પામશે. આવી રીતે આ બંને ઘટક જે છે એ હશે કોના? FeOH ટ્વાઇસ ના જ હશે. આ ઘટક પણ કોના હશે? FeOH ટ્વાઇસ ના જ હશે. કારણ કે આપણે ચુંબકનો નિયમ શીખેલા છીએ. તમે કોઈ પણ ચુંબક જે છે એને બે કટકા કરો તો એમાં નવા N અને S ધ્રુવ જે છે એ આપમેળે ઉત્પન્ન થતા હોય છે. તો જેવી રીતે ચુંબકની અંદર આપમેળે જે છે ઉત્પન્ન થાય એવી જ રીતે FeOH ટ્વાઇસના જ્યારે ટુકડા કરવામાં આવે છે ત્યારે સમાન FeOH ટ્વાઇસના જ નાનો કણ જે છે એ બને છે. ટૂંકમાં મોટો અવક્ષેપ છે એ વિક્ષેપણ માધ્યમમાં ખાલી નાના નાના ટુકડામાં વિભાજિત થાય છે. એમાં બીજું કાંઈ જે છે એ બીજું કાંઈ વધારાનું થતું નથી. પણ અહીંયા જે છે એ અવક્ષેપનું ક્યાં સુધી જે છે એ તોડવામાં આવે છે તો કે જ્યાં સુધી અવક્ષેપનું રૂપાંતરણ જે છે એ કલિલ કણની હદમાં ન થાય ત્યાં સુધી. તો આજના આ ચોથા બોર્ડની જો વાત કરીએ તો એમાં આપણે શું કીધું કે પેપ્ટીકરણની જો વાત કરીએ
જો આપણે પેપ્ટીકરણ પદ્ધતિ જે છે એની વાત કરીએ તો આપણે આવી રીતે દર્શાવશું ને કે અવક્ષેપને યોગ્ય વિદ્યુત વિભાજ્ય વિક્ષેપણ માધ્યમની હાજરીમાં જે છે એ કલિલ કણમાં રૂપાંતરણ કરવાની આ પ્રક્રિયા થઈ. એટલે અવક્ષેપમાંથી આપણે શું બનાવવું છે? કલિલ સોલ બનાવવું છે. વિદ્યુત વિભાજ્યમાંથી શું બનાવવું છે? વિક્ષેપણ માધ્યમ બનાવવું છે. એટલે અવક્ષેપ લેવાનો, પણ અવક્ષેપની ખાસિયત શું છે કે એમાં જે વીજભાર ધરાવતા આયન આવેલા છે એ બેમાંથી કોઈ એક વીજભાર કેવો હોવો જોઈએ? સમાન. અને સમાન વીજભાર ધરાવતું આપણે શું લેવાનું? વિક્ષેપણ માધ્યમ લેવાનું છે, જેના પરિણામે આપણે જે છે એ અવક્ષેપ ઉપર સમાન આયનનું અધિશોષણ કરી શકાય છે. અને સમાન આયનનું અધિશોષણ થાય, સમાન આયનનું અધિશોષણ થાય તો જ એમાંથી કલિલ કણ જે છે એ કલિલ કણમાં રૂપાંતર પામે છે. ખ્યાલ આવી જશે? ચાલો હવે આપણે જે છે એ આ ત્રણ પદ્ધતિ જે છે એના દ્વારા તો શું કરેલું છે તો કે ત્રણ પદ્ધતિ જે છે એના દ્વારા કલિલની બનાવટ કરી છે. હવે આપણે જે છે એ શું કરવું છે તો કે હવે આપણે આ જે બનેલા કલિલ જે છે એમાં જો કોઈ અશુદ્ધિ આવી ગઈ હોય તો એ અશુદ્ધિ જે છે એને સાફ કરવી છે, શુદ્ધ કરવી છે. એટલે હવે આપણે જે શીખીએ છીએ ને એને આપણે નામ આપવાનું છે કલિલ દ્રાવણની શુદ્ધિકરણ પ્રક્રિયા. અહીંયા આપણે જે છે એ નામ શું આપીએ છીએ? કલિલ દ્રાવણની શુદ્ધિકરણ પ્રક્રિયા. ચાલો તો આજે કલિલ દ્રાવણની શુદ્ધિકરણ પ્રક્રિયા જે છે એની જો આપણે વાત કરીએ તો આપણે એમાં પહેલું જે છે એ શીખવું છે પારશ્લેષણ પદ્ધતિ. હવે પારશ્લેષણ પદ્ધતિ જે છે એનો મતલબ થાય ડાયાલિસિસ. બરોબર છે? ડાયાલિસિસ શબ્દ આપણે બધાએ સાંભળેલો હોય, સમજેલો હોય, શુદ્ધિકરણની પ્રક્રિયાનો ભાગ છે. તો પારશ્લેષણ પદ્ધતિ જે છે એની વાત કરીએ અથવા ડાયાલિસિસ પ્રક્રિયાની જો વાત કરીએ તો આ ડાયાલિસિસ પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવતી હોય છે એની આપણે ચર્ચા કરીએ. પછી આમાં આપણે બીજા નંબરની પ્રક્રિયાનો ઉમેરો કરશું જેનું નામ છે વિદ્યુતીય ડાયાલિસિસ, જેને આપણે શું કહેવું છે? વિદ્યુતીય ડાયાલિસિસ જે છે એના તરીકે ઓળખવું છે. હવે સમજો, પારશ્લેષણ પદ્ધતિ જે છે એની જો વાત કરીએ તો એમાં આપણે શું કરશું તો કે એક આપણે જે છે એ એવા પ્રકારની કોથળી લેશું કે જેની અંદર જે છે એ દ્રાવક જે છે એની અવર જવર થઈ શકે, પણ દ્રાવ્ય પદાર્થ જે છે એની અવર જવર થઈ શકતી નથી, જેને આપણે સેમી પરમિસિએબલ ઘટક તરીકે જે છે એ ઓળખવાનું થશે. બરોબર છે? ચાલો તો હવે આપણે જે છે એ ડાયાલિસિસ પદ્ધતિ જે છે એની જો વાત કરીએ તો એને આપણે આવી રીતે દર્શાવશું અને આપણે લખી જ નાખીએ પહેલા તો કે અર્ધ પારગમ્ય પડદો. બરોબર છે? સેમી પરમિસિબલ મેમ્બ્રેન જેને તરીકે ઓળખશું. તો અર્ધ પારગમ્ય પડદો જે છે એ પડદાની આપણે કોથળી તરીકે ઉપયોગ કરશું અને કોથળીની અંદર જે છે એ આપણે શું કરશું તો કે એની અંદર આપણે આ ઘટક જે છે એને ભરી લેશું. કોને? તો કે કલિલ કણને, જેનું આપણે શુદ્ધિકરણ કરવું છે. તો હવે આપણી પાસે અહીંયા જે છે એ એક સરસ મજાનું જે છે એ પાત્ર આવેલું હશે. આ પાત્ર જે છે એમાં એક બાજુએથી આપણે જે છે એ સતત અને સતત જે છે એ શુદ્ધ પાણી જે છે એનો પ્રવાહ જે છે ચાલુ રાખશું. આમાં આપણે જોવા જઈએ તો નીચેની બાજુએ એક એવો નળ ગોઠવશું કે જેમાંથી જે છે એ અશુદ્ધિને તમે દૂર કરી શકો. આ જે છે એની અંદર આપણે એક હુક જે છે એ હુક લગાવી દેશું અને હુકની સાથે જે છે એ જેની આપણે આ વાત કરેલી છે એવી કોથળી જે છે એ કોથળી લઈ લેશું. બરાબર? આ કોથળી જે છે એ કોની બનેલી હશે? અર્ધ પારગમ્ય પડદાની. અને આની અંદર જે છે એ શું ભરવામાં આવે છે તો કે ભાઈ અશુદ્ધિ સાથેનો કલિલ સોલ. આની અંદર જે છે એ બંને વસ્તુ આવેલી હશે, સોલય આવેલો હશે અને સાથે સાથે અશુદ્ધિ પણ આવેલી હશે. જોઈ લઈએ શું આવેલું છે આમાં. તો કે આમાં આવેલા છે કલિલ કણો
વત્તા જે છે એ શું આવેલું છે તો કે વત્તા અશુદ્ધિ જે છે એ અશુદ્ધિ આવેલી હશે. તો હવે આ જે અર્ધપારગમ્ય પડદો જે છે એને આપણે જે ધારી લઈએ કે આ સુતરાઉ કાપડ છે, કોટનનો રૂમાલ છે ને એમાં આપણે જે છે એ દહીં અને ખાંડને ભેગા નાખી દઈએ અને પછી જે છે એ આખી રાત ટીંગાડી નાખીએ તો એમાંથી શું થાય, વધારાનું જે છે પાણીનો ભાગ ને બધું નીકળી જાય, ખબર પડતા શ્રીખંડ બનતું જાય. તો એવી જ રીતે આપણે જે છે એ આને ટીંગાડવાનું થશે. પણ આની અંદર આપણે હવે શું કરશું તો કે સતત અને સતત શુદ્ધ પાણી જે છે એ શુદ્ધ પાણીનો પ્રવાહ જે છે એ પસાર કર્યા કરશું. એટલે શુદ્ધ પાણીની સાથે સાથે જે છે એ અશુદ્ધિ દૂર થતી જશે અને કલીલ કણો અંદર ને અંદર જે છે એ શુદ્ધ થતા જશે, ધોવાતા જશે. એટલે ધોવાતું જશે સાથે સાથે અશુદ્ધિ પાણી ભેગું બહાર આવતી રહેશે અને કોથળીની અંદર ને અંદર જે છે એ શું થશે, કલીલ કણો જે છે એ કલીલ કણો શુદ્ધ થતા જવાના છે. તો આ પદ્ધતિ જે છે એને કહેવામાં આવે છે પારશ્લેષણ પદ્ધતિ અથવા ડાયાલિસિસ પદ્ધતિ. હવે આ જ પ્રક્રિયા જે છે એમાં થોડોક ફેરફાર કરશું અને ફેરફાર કરીને આપણે જે છે એનું નામ લખશું વિદ્યુતીય ડાયાલિસિસ. વિદ્યુતીય ડાયાલિસિસ શું કામ માટે તો કે આપણે અગાઉ પણ કીધેલું હતું કે કલીલ કણો અથવા તો અશુદ્ધિની જો વાત કરીએ તો અશુદ્ધિ જે છે આપણે અહીંયા અશુદ્ધિની જ વાત કરીએ ચાલો, તો અહીંયા જે છે એ ચોક્કસ પ્રકારના વીજભાર આધારિત શુદ્ધિકરણ જે છે એ શુદ્ધિકરણ કરવું છે. આપણે શું કરવું છે, ચોક્કસ પ્રકારના વીજભાર આધારિત શુદ્ધિકરણ કરવું છે. એટલા માટે આ જ પદ્ધતિ જે છે એને આપણે અહીંયા ફરીથી જોઈ લઈએ કે એક બાજુએથી આપણે જે છે એ શું કરવાનું છે તો કે એક બાજુએથી શુદ્ધ પાણીનો પ્રવાહ સતત ને સતત પસાર કરશું, બીજી બાજુએથી શું કરશું તો કે બીજી બાજુએથી અશુદ્ધિ જે છે એ અશુદ્ધિને જ દૂર કરતું રહેવાનું છે. અહીંયા આપણે એ જ હૂક જે છે એ હૂક લગાવેલો છે, એ જ હૂકની સાથે જે છે એ આપણે કોથળીનો ભાગ જે છે એ કોથળીના ભાગને જોડી દેવાનો છે. આની અંદર જે છે એ જ આપણી પાસે અશુદ્ધિ જે છે એ આવેલી હશે અને સાથે સાથે કલીલ કણો જે છે એ આવેલા છે. આવી રીતે પણ વિશિષ્ટતા શું કરવાની છે કે આની આજુબાજુ હવે આપણે ઇલેક્ટ્રિક પ્લેટ ગોઠવી નાખશું, જેને આપણે ઇલેક્ટ્રોડ કહીએ છીએ ને, એ ઇલેક્ટ્રોડની પ્લેટું જે છે એ ગોઠવી દેવાની છે. જો હવે આપણે ઇલેક્ટ્રોડની પ્લેટ જે છે એ ગોઠવી એટલે એકને એનોડ કહેશું, એકને કેથોડ કહેશું. તો ઇલેક્ટ્રોડની પ્લેટ ગોઠવવાથી થશે શું કે આ જે અશુદ્ધિ જે આવેલી છે ને ઋણ વીજભારિત અશુદ્ધિ છે અને અહીંયા જોવા જઈએ તો અહીંયા જે ધન વીજભારિત અશુદ્ધિ જે છે એ ઇલેક્ટ્રોડની હાજરીમાં જે છે એ વધારે પ્રમાણમાં ખેંચાતી જશે અને વધારે પ્રમાણમાં ખેંચાતી જશે કે નહીં એટલે જે ડાયાલિસિસ પ્રક્રિયા કરવા માટે જે સમય લાગતો હતો એ સમય ઇલેક્ટ્રોડની હાજરીમાં શું થવાનો છે, ઘટવાનો છે. તો ડાયાલિસિસ અને વિદ્યુતીય ડાયાલિસિસમાં માત્ર ફેર શું છે તો કે આની અંદર આપણે ઇલેક્ટ્રોડ ગોઠવેલા છે. ઇલેક્ટ્રોડ જે અશુદ્ધિના કણ જે છે એને વિરુદ્ધ વીજભારના કારણે પોતાની તરફ આકર્ષિત કરતા રહેશે અને શુદ્ધિકરણ પ્રક્રિયા જે છે એના સમયમાં જે છે એ ઘટાડો કરતા જવાના છે. બરોબર છે. ચાલો તો આજે આપણે જે છે એ અહીંયા સુધીનો રાખીએ છીએ.